આજે બીજા દિવસે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની 11 લોકસભાની બેઠકો પર ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ છે। સીએમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ચર્ચાયેલા નામોની પેનલ બનાવીને દિલ્હી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવશે। બેઠક શરૂ થતા પહેલા મનોહર પારીકરને શ્રદ્ધાંજલિ પાઠવીને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા બેઠકમાં વર્તમાન સાંસદ સાથે 4 દાવેદારોના નામ પેનલમાં સામે આવ્યા છે, જેમાં સાંસદ હરિભાઈ ચૌધરી, સહકારી ક્ષેત્રના આગેવાન પરથી ભટોળે અને રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન શંકર ચૌધરીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પાટણ બેઠક પર વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ લોકસભાની બેઠક માટે દાવેદારી કરી નથી। નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે। જોકે તેમ છતાં 4 ઉમેદવારોના નામ પર પેનલમાં ચર્ચા થઈ છે, જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ અને પ્રદેશ ભાજપ પ્રધાન જુગલ ઠાકોરનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે। પાટીદારોના ગઢ ગણાતી મહેસાણા બેઠકમાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સહિત 4 નામો પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન રજની પટેલ, ભાજપના મહામંત્રી કેસી પટેલ તથા પાટીદાર અગ્રણી CK પટેલ પણ લોકસભાની ટિકિટ માટે રેસમાં જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાની બેઠક પર હાલના સાંસદ દીપસિંહ રાઠોડ સહિત 4 દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવી છે, જેમાં પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહાણ, મોડાસા વિધાનસભા ઇન્ચાર્જ ભીખુસિંહ પરમાર ઉમેદવારની રેસમાં છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી બેઠક પર ચર્ચા પૂર્ણ થયા બાદ વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા સહિત 3 નામોની પેનલ તૈયાર કરવામાં આવી। सांसद नारायण काछड़िया उपरांत जिला भाजपा महामंत्री कौशिक वेकरिया, जिला भाजपा प्रमुख हिरेन हिपरा और बावकुंधाड़ पण रेस में छे। जामनगर बैठक पर वर्तमान सांसद पूनम माडम ने पक्ष रिपीट कर सके छे। आ उपरांत क्रिकेटर रविंद्र जाडेजाना पत्नी રીવાબા જાડેજાનું પણ નામ પેનલમાં સમાવાયું છે। તો આ સાથે રાઘવજી પટેલનું પણ નામ પેનલમાં છે। ભાવનગર લોકસભા બેઠક માટે વર્તમાન सांसद ભારતીબેન શિયાળ સહિત 3 નામો પર चर्चा थी।